કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર બીકોમ ના જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા માટે ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે. ઇમ્પોર્ટન્ટ એક અપડેટ આવી છે VNSU તરફથી, બરાબર, જે તમને અહીંથી હું જાણ કરું છું. બધા બાજુ ધ્યાન આપજો. તો સ્ટુડન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે પરિપત્ર આપવામાં આવ્યો છે. જે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો, પછી વાંચીને કહું છું, ખાલી ટૂંકમાં એનો સારાંશ કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર 4 માં છે, જે વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર 4 માં છે, તો તમને ખ્યાલ હશે કે તમારી આવનારી એક્ઝામ 16 એપ્રિલ થી સ્ટાર્ટ થવા જઈ રહી છે, રાઈટ? બરાબર. હવે આ સમયગાળાની વચ્ચે આપણી ચૂંટણી પણ આવી રહી છે. તો એ ચૂંટણીના કારણોસર તમારા જે બે પેપર છે, બરાબર, એની ડેટ ચેન્જ થઈ છે. એના વિશેનો આ પરિપત્ર છે, એના વિશે હું વાત કરવાની છું. તો જોઈએ, હાલમાં ગુજરાત રાજ્ય પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંગે જાહેર કરેલ નોટિફિકેશન મુજબ આગામી તારીખ 26/4/2026 ના રોજ મતદાનની તારીખ નિયત કરવામાં આવી છે. જેથી માર્ચ એપ્રિલ 26 ની યુનિવર્સિટીની પરીક્ષાઓ તારીખ 25 થી 28 એપ્રિલ દરમિયાન, સમજો, તમારા 16 તારીખથી જે પેપર ચાલુ થવાના છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે જ, એ તો તમારે એક્ઝામ આપવાની જ છે. ખાલી 25 થી 28 તારીખની વચ્ચે તમારા જે પેપર છે એની જ ડેટ અહીંયા ચેન્જ થઈ છે. એટલે પાછું કોઈને એવું નહીં થાય કે મેડમ નવું ટાઈમ ટેબલ આવશે. હજુ કહું છું, 16 તારીખથી તમારા પેપર સ્ટાર્ટ થવાના છે. તો આપણું જે ટાઈમ ટેબલ છે એ મુજબ જ તમારે એક્ઝામ આપવા જવાનું છે. પણ 25 થી 28 ની અંદર જે પેપર આવતા હોય એની ડેટ ચેન્જ થઈ છે. કયા પેપરની એ પણ હું તમને બતાવી દઉં છું. સ્ટુડન્ટ એફવાય બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફવાય બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમેસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમેસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમેસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો, બરાબર. તો એટલું ચેન્જ થયું છે. હવે આપણે જે કામનું છે એ જોઈ લઈએ.
તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો આ વિડિયો લેક્ચર બધા જ વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થશે. તો જે વિદ્યાર્થી મિત્રો VNSU સાથે જોડાયેલા છે બરાબર, અને તમારા રિલેટિવ હોય તો એ રિલેટિવને પણ તમે આજનો વિડિયો લેક્ચર શેર કરી શકો છો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. જો આપણે વાત કરીએ અહીંયા સૌપ્રથમ બીકોમ ની વાત કરીશું અહીંયા. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે બીકોમ સેમેસ્ટર 4 માં જે સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે NAP નોન NAP બરાબર, તો એમનું 25 તારીખે જે પેપર છે એની ડેટ ચેન્જ થઈ છે અને 27 તારીખે જે પેપર છે તમારું લાસ્ટ એની પણ ડેટ ચેન્જ થઈ છે. એટલે બે પેપર તમારા ચેન્જ થયા છે. એની તારીખ હવે હું તમને કહી દઉં કે 25 તારીખે તમારું જે પેપર હતું એની જગ્યાએ તમારે આપવાનું છે 29 તારીખે અને જે 27 તારીખે પેપર હતું એ તમારે આપવાનું છે 30 તારીખે. ક્લિયર છે? 25 ની જગ્યાએ 29 તારીખે અને 27 ની જગ્યાએ 30 તારીખે. તો સ્ટુડન્ટ 25/4/26 ના રોજ તમારું SEC બેન્કિંગ ક્રેડિટ 2 નું પેપર છે બરાબર, જે તમારે 29 તારીખે આપવાનું રહેશે અને 27 તારીખે તમારું જે માઇનર ટેક્સેશન નું પેપર હતું એ તમારે કઈ તારીખે આપવાનું છે? હવે 30 તારીખે. બાકી હજુ પણ કહું છું બાકીના જે પેપર છે એઝ ઇટ ઇઝ જ રહેશે, એનું કોઈ નવું ટાઈમ ટેબલ નહીં આવે. તમારે એ જ રીતે તૈયારી કરવાની, એ જ રીતે જે તે સેન્ટર પર એક્ઝામ આપવા જવાનું. ખાલી આ તમારા બે પેપર છે લાસ્ટ હતા બેન્કિંગ ક્રેડિટ 2 અને માઇનર ટેક્સેશન, એની ડેટ ચેન્જ છે એટલે આ મુજબ તમારે એક્ઝામ આપવા જવાનું છે બરાબર. અને તમારા જેટલા પણ રિલેટિવ્સ હોય ફ્રેન્ડ્સ હોય એમને પણ જો આ માહિતી બરાબર એ આની સાથે રિલેટ કરી રહ્યા હોય તો એમને પણ તમે આ વિડિયો લેક્ચર શેર કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી એમને પણ અપડેટ મળી જાય અને એમની તારીખો જે બદલાઈ છે એની માહિતી પણ મળી જાય. ઓકે, ચાલો આવજો.